સુરતના સણિયા કણદે ગામમાં ગૌચર જમીનને લઈ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો છે। ગામના સરપંચ જસપાલસિંહે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા રાહુલ ચૌધરી પર ગૌચર જમીન પર દબાણ કર્યાના આક્ષેપ કર્યા છે। બીજી તરફ રાહુલ ચૌધરીએ તમામ આક્ષેપો ફગાવી દીધા છે। સમગ્ર મામલે બંને પક્ષો સામે આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે। સુરતના સણિયા કણદે ગામમાં ગૌચર જમીનને લઈને વિવાદ સર્જાયો છે। ગામના સરપંચ જસપાલસિંહે આક્ષેપ કર્યો છે કે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા રાહુલ ચૌધરી દ્વારા ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। સરપંચના જણાવ્યા મુજબ દબાણ દૂર કરવા જતાં તેમની સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું। જો કે આ સમગ્ર મામલે રાહુલ ચૌધરીએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે તેમણે કોઈ પણ પ્રકારનું ગૌચર જમીન પર દબાણ કર્યું નથી। વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે માત્ર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભૂંગળા નાખતા પહેલા સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। રાહુલ ચૌધરીએ વધુમાં કહ્યું કે સરપંચને માત્ર એક જ પાર્ટી પ્લોટને લઈને વાંધો છે, જ્યારે પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી દુકાન અને આમલેટની લારી માટે કોઈ મંજૂરી ન હોવા છતાં તેના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ સમગ્ર વિવાદમાં ભાજપ સાથે જોડાયેલા બે આગેવાનો આમને સામને આવી ગયા છે। એક તરફ ડેપ્યુટી મેયરનો દીકરો છે તો બીજી તરફ ગામના સરપંચ। હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે અને વિવાદ કયા વળાંક પર પહોંચે છે તેના પર સૌની નજર છે। રાહુલ, શું ઘટના બની હતી આખું જણાવો। ઘટના એવી બનેલી હતી કે જે તે ટાઈમ પર લગભગ 3 થી 4 મહિના પહેલા છે ને આપણી આ જગ્યાની ઉપર જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે જગ્યા। તો એ જગ્યા ઉપર પહેલાં હોટલ ચાલતી હતી, હમણાં હોટલ બંધ છે અને એક પાનનો ગલ્લો ચાલુ કરવામાં આવેલો હતો। એ જગ્યા અમારી પ્રિમાઇસીસમાં હતી પાનના ગલ્લાની। તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો કેમ કે આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો। ઘણા બધા ગલ્લાઓ ચાલુ છે અને આપણો જે પાનનો ગલ્લો છે એ આપણી પોતાની પ્રિમાઇસીસમાં છે, આપણી પોતાની જગ્યામાં છે, ગૌચરની જગ્યામાં નથી। એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે, ઈંડાની એક લારી ચાલુ થયેલી છે। એ લારીને લઈને આપણા જસપાલભાઈ આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે। કાલે દબાણ કરી રહ્યા છો એવો આરોપ? ના સાહેબ, કઈ દબાણ નથી, દબાણનો વિષય જ નથી, દબાણનું નામ પણ નથી। આ ખોટો આક્ષેપ કરવામાં આવે છે। અગર દબાણ કરવાનું અગર જસપાલભાઈ એમ કહે છે કે ડેપ્યુટી મેયરના છોકરાઓ અહીંયા દબાણ કરે છે તો તમે જાતે વિઝિટ મારી છે અહીંયા ને તમે આજુબાજુનું બધું જોઈ શકો છો। ઘણી બધી જગ્યાઓ ગૌચરમાં છે, એ જગ્યા પર તો પાઇપ પણ નથી લાગેલા, ડાયરેક્ટ પુરાણ છે। પાણીનું નિરાકરણ જ નથી, સોલ્યુશન જ નથી। વરસાદમાં માણસ શું કરશે? દબાણ અમારું નથી, આજુબાજુ વાળોને ઘણી બધી જગ્યાઓ પર દબાણ કરેલું છે, એ જસપાલભાઈને દબાણ દેખાતા નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।